सर पे ये केसरी रंग सजाया है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय भारत माता की આ ત્રિવિધ કાર્યક્રમની અંદર આપણે સૌ કોઈ આગળ વધી રહ્યા છીએ ત્યારે હવે આપણે જેમની પ્રતિમાનું અનાવરણ કરવું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ અખંડ ભારતના मेरे आबाद रहे तू वतन मेरे आबाद रहे तू સરદાર પટેલ સાહેબની પ્રતિમાને જોરદાર ઊંચા હાથની તાળીઓથી આપણે સૌ કોઈ હૃદયથી આવકારી રહ્યા છીએ અંતરથી આવકારી રહ્યા છીએ મોટા ભાઈ આ બાજુ એક મિનિટ આવો સાહેબ એક અને આવું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ થયું છે ત્યારે એક હાથ મુઠ્ઠી ઊંચી કરી અને આપણે સૌ કોઈએ જય સરદારના નારાને બોલાવવાનો છે એક હાથની મુઠ્ઠી ઊંચી કરી જય સરદાર સરદાર સાહેબના વંશજો છીએ પાદર વિકાસ ને પારદર્શી કરાવતું પાદર છે જય સરદાર જય સરદાર જય સરદાર ભારત પ્રેમની આ પ્રતિમા આપણા બાળકોને પાઠ ભણાવશે સેવાની આ પ્રતિમા આપણા બાળકોને પાઠ ભણાવશે સમર્થ આપણે છઠ્ઠી પ્રતિમાનું અનાવરણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ એ વ્યક્તિ ઇન્ડિયન મિલિટરી એકેડેમી દેહરાદૂન મિલિટરી કોલેજનો અભ્યાસ વ્યાવસાયિક કારકિર્દી શૈક્ષણિક તાલીમ પૂર્ણ કરી 11મી જૂન 2005 तेरा हिमालय आकाश छूले बहती रहे तेरी गंगा ऊंचा हो
के चले माए चलती रहे बेखौफ हवाएं लहरा के झूमे तिरंगा आजाद रहे आबाद रहे तू तारों को झूमे तिरंगा माँ से है माटी माँ से है माथा माथे पे माटी सजा के चले माए चलती रहे बेखौफ हवाएं लहरा के झूमे तिरंगा आजाद रहे आबाद रहे तू तारों को झूमे तिरंगा माए तेरे लिए मर मिटेंगे तेरे बेटे ना पीछे हटेंगे जब तुझ पे आँच आए हमें तू पुकार लेना बलिदान का बहाना हमें बार बार देना ये जो जानवान है तेरे सामने क्या है कोई शूरवीर ही प्राण दान देता है माँ से है माटी माँ से है माथा माथे पे माटी सजा के चले माए चलती रहे बेखौफ हवाएं लहरा के झूमे तिरंगा आजाद रहे आबाद रहे तू तारों को झूमे तिरंगा मेरे लहू का है फायदा क्या आए ना मांझो ये काम तेरे माए चलती रहे बेखौफ हवाएं लहरा के झूमे तिरंगा आजाद रहे आबाद रहे तू तारों को झूमे तिरंगा तारों को हाँ झूमे तिरंगा हाँ झूमे तिरंगा तारों को हाँ झूमे तिरंगा એનસીસી ભાવનગર આર્મી તેમજ ક્રેડિટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર્સ પરેડ સમર્પિત કરીએ છીએ રિસ્પેક્ટેડ ઋષિકેશભાઈ રામાણી અને ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. Thank you.
કશવાલા સાહેબને વિનંતી કરીશ આપ હૃદયની લાગણી અને ગામ પ્રત્યેના રાજીપાને આપના શબ્દોમાં વ્યક્ત કરશો. પુંજાપાદર ગામે 3 દિવસથી જે પ્રકારના કાર્યક્રમનું આયોજન સન્માની પરિવાર રામાણી પરિવારે કર્યું છે, આ કાર્યક્રમમાં ખાસ જેમની ઉપસ્થિતિ છે ભાઈ વિઠ્ઠલભાઈ રામાણી અને પરિવારના તમામ મહેમાનો, બધાના નામ હું ન લઈ શકું પણ બહારથી દૂરથી જે આવ્યા છે એને સૌને લીલિયાની ધરતી પર સ્વાગત કરું છું. ખાસ ઉપસ્થિતિ સૈન્યના જવાનોની, દેશ માટે જેમણે કામ કર્યું છે એવા નિવૃત્ત જવાનોની અને દેશ માટે એક 26 વર્ષના હોનહાર યુવકે બલિદાન આપ્યું છે એમના પિતાજીની, હમણાં જ સેવા નિવૃત્ત સૈન્યમાંથી થયા છે એવા એમના કાકા, એમની ઉપસ્થિતિ આપણા કાર્યક્રમને એક નવી ગરિમા પણ આપે છે. અનેક પ્રકારના કાર્યક્રમો છેલ્લા 3 વર્ષથી સાવરકુંડલા અને લીલિયાની ધરતી ઉપર સંપન્ન થયા છે. કાર્યક્રમનો પણ હું સાક્ષી પણ રહ્યો છું. પણ એ 3 વર્ષના કાર્યક્રમના સરવાળો કરીએ અને એક ત્રાજવામાં મૂકીએ અને આજના પૂજાપાદરના કાર્યક્રમને એક બીજા ત્રાજવામાં મૂકીએ તો આજના કાર્યક્રમનું પલ્લું ભારે થઈ જાય. કે આ કાર્યક્રમની પાછળ કોઈ સ્વાર્થ નથી, આ કાર્યક્રમની પાછળની કોઈ મનસા નથી. આ કાર્યક્રમ એ સરદાર સાહેબનું સ્ટેચ્યુ 565 રજવાડા જેને ભેગા કર્યા છે, સરદાર ન હોત તો આપણે હોત કે નહીં એની કલ્પના જ્યારે આંખ બંધ કરીને કરીએ તો આપણને ખબર પડે કે એ વિભૂતિ શું છે. એના સ્ટેચ્યુનું અનાવરણ એ પૂજાપાદરના પાદરની અંદર થાય એનાથી મોટો ગૌરવની વાત આ ગામ માટે ન હોય. દિલ દિયા હે જાન ભી દેંગે ये वतन तेरे लिए ગાવું બહુ સહેલું છે. ગાઈએ તો મજા પણ આવે ને રેડિયોમાં કે ટીવીમાં એ ગીત ગાતા હોય તો આપણને તાન પણ ચડે, પણ સરહદ ઉપર જઈ અને બલિદાન આપવાની વાત આવે ને ત્યારે શું સ્થિતિ થઈ મને તમને ખબર છે. પરંતુ એક યુવાન 26 વર્ષનો યુવાન, હું એનો સાક્ષી છું. જ્યારે એનું કોફીન અમદાવાદના એરપોર્ટ ઉપર આવ્યું ત્યારે પણ હું સંગઠનનું કામ કરતો હતો મહામંત્રી તરીકે, ત્યારનો પણ સાક્ષી છું. એને ઘરે લાવવાને જે દ્રશ્યો મેં જોયા છે એનો પણ હું સાક્ષી છું. અને બાળ અવસ્થામાં જે નિશાળમાં ભણતો હતો, બાપુનગરની અમારી પ્રાથમિક સ્કૂલની અંદર મહાનગરપાલિકાની, એનો ઠરાવ જ્યારે કર્યો એ સ્કૂલનું નામ આપવાનો એનો પણ સાક્ષી રહ્યો છું. અને નામકરણ થયું એનો પણ સાક્ષી રહ્યો છું. પણ મને એ વાતનો આનંદ છે કે જે જગ્યાએ હું જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યો ત્યાં ઋષિકેશ રામાણી અમારો આવ્યો ને, એ વાતનો મને આનંદ. હું ત્યાં હતો ત્યાં તો હતો, પણ હું અહીંયા આવ્યો ત્યાં યુવાન આજે અમારી વચ્ચે છે, એ વાતનો આનંદ છે. મેં એના ઘરની સ્થિતિને, રમાણી સાહેબ અહીંયા છે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એના ધૈર્યને મેં જોયું છે. એક 26 વર્ષનો દીકરો, આપણે કહીએ ને પ્રસૂતાની પીડા છે ને એ તો માવતરને જ ખબર હોય, માને જ ખબર હોય. પરંતુ જયારે ઋષિકેશ રામાણી શહીદ થઈને
પોતાનો દીકરો મટીને ભારતનો દીકરો બનીને જ્યારે અમદાવાદના એરપોર્ટ ઉપર આવ્યો હતો ને ત્યારે એની આંખમાં આંસુ નહોતું, એની આંખમાં ગર્વ હતો કે મેં મારા દીકરાને દેશ માટે સમર્પિત કર્યું છે. આ ભાવના પરિવાર આજે અહીંયા છે. શું આજે આ ગામની કાયાપલટ છેલ્લા 2 વર્ષની અંદર વિઠ્ઠલભાઈ તમને ને તમારા પરિવારને અપાય એટલા હૃદયપૂર્વકના અભિનંદન. હું આજ સુધી એવું કહેતો હતો કે અમરેલી જિલ્લાની અંદર કૌશિકભાઈ વેકરિયા અમારા ધારાસભ્ય છે, રાજ્ય સરકારના મંત્રી છે. એનું ગામ જે પ્રકારનું ગામ છે, એણે ગામને એવું રળિયામણું બનાવ્યું છે કે ગામના પાદરની અંદર તમે નીકળો તો સરદાર પટેલના દર્શન થાય, શહીદ ભગતસિંહના દર્શન થાય, સ્વામી વિવેકાનંદજીના દર્શન થાય. એક સુંદર ગામ અમરેલી જિલ્લાનું બનાવ્યું કૌશિકભાઈ ને એની ટીમે. આજે હું ગર્વ સાથે કહી શકું કે અમરેલીની અંદર બીજું કોઈ આદર્શ ગામ બનાવ્યું હોય ને તો અમારા પૂંજા પાદરના પાદરમાંથી નીકળો વિઠ્ઠલભાઈ વિનુભાઈની ટીમે જે પ્રકારનું કામ બનાવ્યું છે ને, આદર્શ ગામનો નમૂનો છે. અરે માત્ર આદર્શ ગામ એટલે માત્ર રોડ સારા બનાવી દઈએ, રસ્તા સારા બનાવી દઈએ, આંગણવાડી સારી બનાવી દઈએ, એનાથી ગામ આદર્શ નથી બનતું. પરંતુ ગામના ચોકની અંદર ભગવાનનું મંદિર અવશ્ય હોવું જોઈએ, પણ ગામના ચોકમાં મારો સરદાર સાહેબ અને આવા નવજુવાન શહીદ હોય ને એને ગામ આદર્શ કહી શકાય કે એનામાંથી આ યુવાનો, આ બાળકો એનામાંથી પ્રેરણા લઈને એના માટે એટલે આદર્શ. રામાણી પરિવારે કરીને બતાવ્યું છે અને એમની ઈચ્છા એવી છે કે મહેશભાઈ 2 વર્ષ ગયા છે, હજી 2 વર્ષ જવા દો. આખો રિવરફ્રન્ટ આ બંને નદીઓને એક કરી અને અમારે પૂરો કરવો છે. હું તમને વચન આપું છું કે 1 ડગલું ચાલશો, તમારો ધારાસભ્ય તમારી સાથે 4 ડગલા આપશે. અને જે દિવસે તમારો રિવરફ્રન્ટ આપણે પૂરો કરીશું, રાજ્ય સરકારનો સહયોગ રહેશે એમાં. પરંતુ એની ગામ પ્રત્યેની ભાવના કેવી છે, એ ગામડા પ્રત્યેનો પ્રેમ એનો કેવો છે, એ જન્મ ભૂમિકા પ્રત્યેનો લગાવ એનો કેવો છે કે દિલ ત્યાં છે પણ આત્મા હજી પૂંજા પાદરની અંદર એનો છે. વિઠ્ઠલભાઈનો આત્મા શરીર ત્યાં છે પરંતુ આત્મા હજી પૂંજા પાદરમાં છે. એટલે જ આ પૂંજાના પાદરને પૂંજવા જેવું પાદર આજે એને કરી દીધું છે. આ પૂજાનું પાદર છે, અહીંયા પૂજા થઈ શકે, પરંતુ પૂજા થઈ શકે એવા પાદરને પૂંજવા જેવું પાદર કર્યું હોય તો આ રામાણી પરિવારને હું અભિનંદન આપું છું, કારણ કે તમે એક સાથે અનેક આયામો સાથે કામ કર્યું. પારકી દીકરીને પરણાવવાનું કામ હોય તો તમે જ્ઞાતિ જાતિની સરહદોને ઓળંગી ગયા છો. તમે દીકરી કોઈ પણ સમાજની હોય, પરંતુ મારા ગામની દીકરી છે, ગરીબ પરિવાર છે, ઈશ્વરે મને કંઈક આપ્યું છે ને તો એ ગામના પરિવારે, આ ગરીબ પરિવાર છે ને એના આશીર્વાદ છે, એના કારણે અમને મળ્યું છે ને આ ઉચ્ચ વિચાર તમારામાં છે ને એટલા માટે તમે ગામની દીકરીઓને પરણાવો. તમે જ્યારે સમાજની વાડી બનાવો છો ત્યારે એ ભાવના સાથે બનાવો છો કે ગામમાં કોઈ પણ પરિવાર હોય એનો આ વાડીમાં હક છે. આ ઉચ્ચ આદર્શોની સાથે વિનુભાઈ તમને ને વિઠ્ઠલભાઈ તમને અને આખા ગામને ઈશ્વરના અનેક આશીર્વાદ મળે, કારણ કે તમે ક્યાંક ચીતો ચીલો છે એ ચાતરીને હવે નવા ચીલે કામ કરવાનું શરૂ કર્યું છે. જ્ઞાતિ જાતિના વાડામાંથી સાંપ્રત સમાજ મારો છે એ ભાવના સાથે તમે કામ કર્યું છે. ક્યાં અમારો ઋષિકેશ રામાણી, પરંતુ અમારા પણ ગામનો દીકરો છે એના માટે તમે ગામના પાછળ ઋષિકેશ રામાણીનું સ્ટેચ્યુ આવ્યું ને, આ વાતનો અમને ગર્વ છે સાહેબ, આ ગર્વ છે. અને અહીંયા તો આ ભાષણ કરું છું, પરંતુ જ્યાં જઈશ ને ત્યાં અવસર મળશે તો પૂંજા પાદરની આ વાત દરેક, કારણ કે નો કરવાની વાતો અમે જાજા કરતા હોય છે, કરવાની વાતો નથી કરતા. આ કરવાની વાત છે. આવું તો દરેક ગામડાની અંદર થાય. બાર ગામ લેતા લોકો ઈશ્વરે કંઈક આપ્યું છે, પોતાના
ગરીબ પરિવારોના આશીર્વાદથી મળ્યું છે એવું માનવાને લાગે ને તો એ માનું છું કે સરકારની કેટલીક સમસ્યાઓના સમાધાન એમનેમ છે, માનવ જાતની કેટલીક સમસ્યાઓના સમાધાન માત્ર આ વિચારોની અંદર પડ્યા છે. અને એવું સુંદર કામ કર્યું છે. હું ફરી એક વખત આ પરિવારને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અને પરિવારને જેટલી શુભેચ્છાઓ આપું છું એના કરતા અનેક ગણી શુભેચ્છા આખા ગામને આપું. કરવા વાળા હોય રમણી સાહેબ ગામ બાપુ અમારે આ કરવા જ નથી, પરંતુ આ ગામ, એના સરપંચ, એની ટીમ, અમારા કાર્યકર્તાઓ જે બધા અહીંયા ઉભા છે એ બધાને એટલા માટે અભિનંદન આપું છું કે સકારાત્મક સોચ સાથે, ગામની ઉચ્ચ ભાવના સાથે તમે જે કામ કરી રહ્યા છો ને એટલા માટે આ કામ સારા થઈ રહ્યા છે. ગામની અંદર તો કહેવાય પણ દુનિયાની અંદર કહેવાય એવું ઉદાહરણ તમે આજે પૂરું પાડ્યું છે. તમામ અફસર આજે ઉપસ્થિત છે, એનસીસી ની બાળકો અહીંયા ઉપસ્થિત છે, એમને પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. આજે તમે જે પ્રકારનું તમારું કૌવત બતાવી, તમે જે પ્રકારની પરેડ કરી, તમે જે એક શહીદને નહીં ભારતની શહાદતને તમે આજે સલામી કરી, એટલે જનપ્રતિનિધિ તરીકે હું આપના વતી પણ ગૌરવ અનુભવું છું. આપને આ ધરતી પર આવકારું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! અહોભાવ રહ્યો છે ત્યારે ફરી મહેશભાઈ આપનો પણ આવો. પૂજા પાદર ધરતીના આંગણે આજ પરેડ થઈ રહી છે. પરેડ એ માત્ર ચાલ નથી, એ છે શિસ્તની ઓળખ, એકતાનો સંદેશ અને રાષ્ટ્ર પ્રેમની ગર્જના. જ્યાં પરેડ आजादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे. बची है जो एक बूंद लहू की, बची है जो एक बूंद लहू की, तब तक भारत माँ का आंचल नीलाम नहीं होने देंगे. આજે વીર શહીદ ઋષિકેશભાઈ રામાણીની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે અત્રે ઉપસ્થિત મહાનુભાવો, શાળાના આચાર્યશ્રી, ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. હું નીરવ કિરણભાઈ સોલંકી આજે તમને આઝાદીના લડવૈયા એવા શહીદો વિશે વાત કરીશ. આપણે સૌ ગૌરવ સાથે વાત કરીએ કે જ્યારે ઋષિકેશભાઈ રામાણીની પ્રતિમાનું અનાવરણ હોય ત્યારે હું बुझा है जिस आंगन का चिराग, बुझा है जिस आंगन का चिराग, उस घर की दीवारें भी रोई होगी. खोया है जिन माओं ने लाल अपना, न जाने वो माए कैसे सोई होगी. જ્યારે ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસી આપવાની હતી ત્યારે તેમની ભગતસિંહની માતાને કોઈકે પૂછ્યું કે તમારા દીકરાને ફાંસી દેવાની છે, તમને કઈ થતું નથી? ત્યારે ભગતસિંહની માતાને જવાબ આપ્યો કે ભારતના સંતાનો બધા મારા જ દીકરા છે, એમાંનો એક દીકરો શહીદ થઈ જાય તો કઈ વાંધો નહીં. આ છે એક માની દેશ પ્રત્યેની ભાવના. જ્યારે ભગતસિંહને ફાંસી દેવાની હતી ત્યારે તેમની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે ભગતસિંહે જવાબ આપ્યો કે છેલ્લી ઈચ્છા તો નમાલાને પૂછવાની હોય મિત્રો, છેલ્લી ઈચ્છા તો નમાલાને પૂછવાની હોય મિત્રો. મર્દને તો મોત કબૂલ જ હોય, મર્દને તો મોત કબૂલ જ હોય. અને વીર શહીદ કહેવાય એક કોઈ નહીં, આપણા દેશના સૈનિકો જ બોલી શકે. આવા જ આપણા વીર શહીદ સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ નારો તેમણે ભરી સભામાં કહ્યો હતો. જ્યારે આપણા દેશના ક્રાંતિવીરો કહે છે કે જ્યારે અસ્તિત્વની લડાઈમાં કદી સમાધાન હોય જ નહીં, જ્યારે અસ્તિત્વની લડાઈમાં કદી સમાધાન હોય જ નહીં, કારણ કે આઝાદી એ સામાન્ય નથી, તેમાં લાખોની સંખ્યામાં બલિદાનો આપ્યા છે, ત્યારે આપણને આઝાદી મળી છે અને કદી ભૂલવું ન જોઈએ. જ્યારે લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માટે મદનલાલ ઢીંગરાએ છેક વિદેશ જઈ, દેશ નહીં છેક વિદેશ જઈને તેમણે લંડનમાં જઈને કરજણ વાયલી નામના બ્રિટિશ અધિકારીને
એક ભરી સભામાં 3 ગોળીઓથી ધરબી દીધા હતા. તેમને બધા કહેવા લાગ્યા કે તમે આ કૃત્ય કર્યા બાદ તમને આ બ્રિટિશરો ફાંસીની સજા જ આપશે. પણ તેમણે ભારતની આઝાદી માટે આ બલિદાનનું બીડું ઝડપ્યું હતું. અરે બોલા તમને યાદ હશે કે તમને पास खड़े हो जाओ मैं जवाब दूंगा. ત્યારે લાખોની સંખ્યામાં લાશો પડી હતી ને ત્યાં એક 14 વર્ષનો છોકરો આમ ગોળીઓના ટોળા મારીને બહાર નીકળ્યો અને તેણે માદરે વતનની મુઠ્ઠી ભરી એટલે કે ધૂળની મુઠ્ઠી ભરીને તેમણે માથે ચડાવી કહે છે કે હું પ્રતિજ્ઞા કરું છું કે હે માં ભારતી, હું પ્રતિજ્ઞા કરું છું કે મારા દેશને મારા વતનને મારનારને જો ઇંગ્લેન્ડમાં જે ધરબી ન દઉં તો મારા જનતાનું ધાવણ લાજે હો. તે 14 વર્ષનો હતો ને 22 વર્ષનો થઈ દરિયાના માર્ગે શિપમાં બેસીને તે ઇંગ્લેન્ડ પહોંચ્યો. ત્યાં તો જનરલ ડાયર નામના ઘણા બધા બ્રિટિશરો હતા. પણ તે જે આપણા વતનમાં આવીને જે ભારતમાં આવીને ફાયરિંગ કરી હોય તેમને કોણ ન ભૂલી શકે. તે ભારતમાં આવીને ફાયરિંગ કરી ગયો તો તે જનરલ ડાયરને ગોતીને સવારમાં 6:45 ફાયરિંગ કરી આમ લોહની ધારા વરસી દીધી અને તે લોહ હાથમાં લઈ કહે છે કે હવે હું હિન્દુસ્તાન ભોગું કે ન ભોગું પણ માં મેં જનરલ ડાયરને મારી નાખ્યો છે. આ નશો છે હિન્દુસ્તાનનો ને આ ધરતી છે હિન્દુસ્તાનની. આ ધરા ઉપર આવા હજારો લાખો સૈનિકો થઈ ગયા છે. અને જ્યારે સોમાન ઉપર વાત જાય કદી આપણા દેશના સૈનિકો કદી સમાધાન કરતા જ નથી. કે ભલે તે ઓપરેશન સિંદૂર હોય કે જે ઓપરેશન હોય પણ કદી સમાધાન કરતા જ નથી. વંદે જય હિન્દ જય ભારત. સુંદર મજાના નીરવભાઈને ફરી પૂજા બાદની માટીમાં દેશ પ્રેમ વહે છે અને અહીંનો દરેક દીકરો વીર એવા જ સુંદર મજાના માતૃભૂમિ માટે જીવવું, સત્ય માટે લડવું અને ફરજ માટે બલિદાન આપવું આ જ દેશભક્તિનો સાચો અર્થ છે. જે નાટક અને રૂપકના માધ્યમથી આપણે સૌ કોઈ હૃદયસ્થ કરીએ. આ નાટક ભાવના, બલિદાન અને अरे आदित्य और रंजित बाजी, ओए मेरी छुट्टी सेंक्शन हो गई, मैं घर जा रहा हूँ. तुम्हारे बापू को कुछ कहना है? यहाँ जंग शुरू होने वाली है और इसको छुट्टी की पड़ी है. कह देना छुट्टी उठी बेचते रहे. ओ जत्ताराम जी, सत श्री अकाल. ओए मंजित्या, हाथ मिला, छुट्टी सेंक्शन हो गई, मैं घर जा रहा हूँ. हा हा हा. चल छुट्टी मिल गई तो जाना पर यहाँ जंग शुरू होने वाली है और इसको छुट्टी की पड़ी है. ओए शावा, ओ बल्ले बल्ले, वो लटका के बैठने वालों बैठो, मैं चला घर. हा हा हा. मथुरादास जी, आप खुश हैं कि आप घर जा रहे हैं, मगर खुशी का ये बेहुदा नाच जो आप अपने भाइयों के साथ कर रहे हैं अच्छा नहीं लगता. आपकी छुट्टी मंजूर हुई है क्योंकि आपके घर में आपकी माँ बीमार है. दुनिया में किसे प्रॉब्लम नहीं, जिंदगी का दूसरा नाम ही प्रॉब्लम है. बता, अपने भाइयों में से कोई ऐसा भी है जिसकी बूढ़ी माँ आंखों से देख नहीं सकती और उसका इकलौता बेटा रेगिस्तान की धूल खा रहा है? कोई ऐसा भी है जिसकी माँ की अस्थियां इंतजार कर रही है कि उसका बेटा जंग जीत कर आएगा और उसकी अस्थियों को गंगा में प्रवाहित कर देगा? कोई ऐसा भी है जिसका बूढ़ा बाप अपनी जिंदगी की आखिरी घड़ियां गिन रहा है और हर दिन अपनी मौत को यह कहकर टाल देता है कि मेरी चीता को आग देने वाला बॉर्डर पर खड़ा है? अगर इन सब ने अपनी प्रॉब्लम का बहाना देकर छुट्टी ले ली तो ये जंग कैसे जीती जाएगी? बताओ मथुरादास, बताओ, ये जंग कैसे जीती जाएगी? मथुरादास, इससे पहले मैं तुम्हें गद्दार करार देकर गोली मार दूं, चले जाओ मेरे नजरों के सामने से, चले जाओ. विक्रम सिंह जी, यस सर. हम सब यहाँ फौज में किसी न किसी मकसद से आए हैं, लेकिन हमें कुछ होता है तो हमारे घर वालों को देखने के लिए कोई न कोई है. पर तेरी तो माँ भी अकेली है. अगर तुझे कुछ होता है तो क्या तूने कुछ सोचा है? तेरी माँ का क्या होगा? फिर तो यहाँ फौज में यूनिट अलर्ट्स, सभी सैनिकों को सूचित किया जाता है कि
जंग कभी भी शुरू हो सकती है। सभी सैनिक तैयार रहे। आई रिपीट, सभी सैनिक तैयार रहे। जवानों, यस सर। इस इलाके की सबसे ऊंची चोटी पर मैं अपने तिरंगे को लहराते हुए देखना चाहता हूँ। यस सर, हम अपनी जान की बाजी लगा देंगे। आपका सपना पूरा करेंगे। आप तिरंगा अवश्य लहराएंगे। मथुरा प्रसाद, तुम यहाँ? तुम तो घर जाने वाले थे। सर, आपने मेरी आंखें खोल दी। एक सैनिक के लिए देश से बढ़कर कोई दूसरी जिम्मेदारी नहीं होती। यह जंग जीतने के बाद ही मैं अपने घर जाऊंगा सर। मथुरा प्रसाद, सुबह का भूला यदि शाम को घर लौटाए तो उसे भूला नहीं कहते। यस सर। हिंदुस्तान जिंदाबाद! हिंदुस्तान जिंदाबाद! ऑल यूनिट अलर्ट, ऑल यूनिट अलर्ट। जंग का ऐलान हो चुका है। दुश्मन देश की तरफ से कभी भी गोलीबारी शुरू हो सकती है। सारी बटालियन अपनी पोजीशन पर पहुंचे। आई रिपीट, सारी बटालियन अपनी पोजीशन पर पहुंचे। दुश्मन देश की तरफ से कभी भी गोलीबारी शुरू हो सकती है। सारी बटालियन तैयार। भारत माता की जय! भारत माता की जय! वंदे मातरम! वंदे मातरम! हमला करो! लगता है दुश्मन देश हम पर हावी होता जा रहा है। जवानों, पीछे हटो। विक्रम सिंह, अपनी पोजीशन पर वापस लौटो। नो सर! विक्रम सिंह, मेरा ऑर्डर है, अपनी पोजीशन पर वापस लौटो। नो सर! मेरे पिताजी इस देश के लिए लड़ते लड़ते शहीद हुए थे। मैं भी उन्हीं का बेटा हूँ। मैं भी इसी देश की रखवाली करूंगा। मेजर करम सिंह, मथुरा प्रसाद जी, कवर फायर दो। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आज़ादी। जब तक थी सांस लड़ी वो, जब तक थी सांस लड़ी वो, फिर अपनी लाश बिछा दी। संगीन पे घर कर माथा, सो गए अमर बलिदानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ए मेरे वतन के लोग, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। आज मेरा नहीं, इस देश का बेटा शहीद हुआ है। मुझे गर्व है इस बेटे की माँ होने का, जो देश के लिए कुर्बान हो गया। एक ऐसा बेटा जो करोड़ों हिंदुस्तानियों को चैन की नींद सुलाने के लिए खुद रात रात भर जागा। एक ऐसा बेटा जिसने न जाने कितने दिन ठीक से खाना भी नहीं खाया होगा, फिर भी अपनी आखिरी सांस तक लड़ता रहा। एक ऐसा बेटा जिसने मेरी और इस धरती माँ का, अपनी दोनों माँओं का सिर गर्व से ऊंचा किया। तो क्या हुआ? जो मेरा एक बेटा कुर्बान हो गया, वह जाते जाते अपनी माँ को कितने सारे बेटे दे गया। वो हर एक सिपाही जो देश के लिए लड़ रहा है,
वह मेरा ही बेटा है और मुझे अपने हिंदुस्तान के उस बेटे की माँ होने का फक्र है। जय हिंद। रुवाड़े रुवाड़े भारत माने प्रेम करता आ भारत माना वीर सपूतनी शहीद पर आंसू न होय। आंसू एनी शहीदी न નથી, आंसू एना अधूरा सपना માટે છે। ક્યારે આ દેશ જાગશે, ક્યારે વંદે માતરમના નારા ગુંજશે, ક્યારે ક્યારે तो
અંતરની લાગણીઓથી આવકારી રહ્યા છે. વિનંતી કરી રહ્યો છું વિજયાબેન રામાણીને આપ પણ મંચ પર પધારશો. ભાનુબેન રામાણી આપ પણ મંચ પર પધારશો. અને ગોદાવરીબેન રામાણી બની છે અને ત્યારે વતનના રતન સમા એક વ્યક્તિઓ આજે અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. ડોક્ટર જિગ્નેશભાઈ સૌશવ્યા આપને પણ વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. એટલે અમરેલીની ધરતીના આંગણે નવાજ જિલ્લા ને ચાતરતું ગામ છે અને એ અમરેલીનો આ પંથક છે. અને ત્યારે હરમેશ માટે અમરેલી છે જેમને હરમેશ માટે સંત શુરા અને શૂરવીરોને ઉપજાવ્યા છે એવી ધરતી અમરેલીની ધરતીના આંગણે આ પૂંજા બાદર ગામ અમારા ચકલીના માળા જેવું ગામ છે. અને ત્યારે ત્રિવિધ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. ત્યારે રમેશભાઈ ઉકાણી આપને વિનંતી. પ્રેમલભાઈ ગાંધી સાહેબ આપને વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. અરવિંદભાઈ બુટાણી સાહેબ આપને પણ વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. વિનંતી કરી રહ્યો છું લાલજીભાઈ મોહનભાઈ રામાણીને આપ મંચ પર પધારશો. વિનંતી કરી રહ્યો છું ભીમજીભાઈ મોહનભાઈ રામાણી આપ પણ મંચ પર પધારશો. વિનંતી કરી રહ્યો છું મંચ પર પધારવા માટે વલ્લભભાઈ મોહનભાઈ બુહા આપને પણ વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. એ સાદગીનું મંચ બન્યું છે. આજનું આ મંચ સજ્જનતાનું મંચ બન્યું છે. વિઠ્ઠલભાઈ જેવા મુઠ્ઠી ઉચેરા માનવી જે મંચ પર વિરાજમાન થાય ને. ભીમજીભાઈ મોહનભાઈ આપને વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. જયેશભાઈ નાચુકભાઈ પટેલને વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. આપને પણ વિનંતી છે. અને તમામ બેઠ નથી અને રસોઈ જમી લીધા પછી વાસણ સાફ નથી કરવાના. આજે બધા જ માટે સુંદર મજાની જમવાની વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવી છે. મોહનભાઈ બુહાને વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. કાનજીભાઈ રામજીભાઈ બુહા આપને પણ વિનંતી છે. સુંદર મજાની આ ધરતી એટલે અમરેલીની ધરતી છે અને અમરેલીની ધરતીની યાદ આવે ને ત્યારે કદાચ ગુજરાતના જો કોઈ પ્રથમ ગુજરાતના અનેક સંતો હોય, અનેક કવિ હોય, કવિ કલાપી હોય કે સંત મુરદાસ હોય, સંત ભોજલરામ બાપા હોય, જેવા અનેક પ્રખરી સંતો પણ આ ધરતીને આંગણે થયા છે. અને એટલા માટે તો કહેવાય કે અમરેલીને જિલ્લાઓ એ માત્ર એમના ગામડાઓની ઓળખ નથી. અમરેલી તો વીરતા સંસ્કાર અને પ્રતિભાની જન્મભૂમિ છે. અને એવા જ વીરતા સંસ્કાર અને પ્રતિભાની જન્મભૂમિ આ પૂંજા બાદર ધરતીનું આંગણું છે. અને એટલા માટે તો કહી શકાય પૂંજા બાદરમાં જન્મ લેવો ને એ ભાગ્યશાળી વ્યક્તિને આ ધરતીના આંગણે જન્મ મળે છે. એવું આ ગામ એટલે પૂંજા બાદર ગામ છે. અને આજ આ પૂંજા બાદર ગામ અને એમનો વિકાસ કોઈ સારામાં સારા સિટીના વિકાસને પણ ઝાંખો પાડતો વિકાસ એટલે પૂંજા બાદર ગામનો વિકાસ છે. અને ત્યારે પૂંજા બાદર ગામના આંગણે ત્રિવિધ કાર્યક્રમ અને ત્રિવિધ પ્રકલ્પોના જ્યારે સત્કાર્યની જ્યોત આજે પ્રજ્વલિત થઈ છે. અને આ પૂંજા બાદર ગામના આંગણે અનેક સમાજથી આવકારીએ છે. વિનંતી કરી રહ્યો છું વિઠ્ઠલભાઈને અમારા સૌ કોઈ પ્રત્યેના અહોભાવ અને આપ સૌ કોઈ અમને હૃદયથી આવકાર વ્યક્ત કરશો. પૂંજા બાદર ગામ વતી, ગામ પરિવાર વતી રામાણી અમારા ગોરધનભાઈ વિનુભાઈ બેયના વતી હું બધાયનું હાર્દિક સ્વાગત કરું છું. આ મંચ ઉપર જેટલા મહેમાનો બેઠા એના મારા હૃદયપૂર્વક હવનો કિંમતી ટાઈમ આપીને આમાં ઘણા બધા અમારા જૂના મિત્ર છે, અહીંના કાર્યકર્તા છે, હરિભાઈ જયરામભાઈ રામાણી અને હિંમતભાઈ ધનજીભાઈ રામાણી, એનું પણ આપણે આજે હૃદયપૂર્વક સ્વાગત કરવાનું છે અને એને સન્માનવાના છે. તો હરેકને શાંતિથી આ પ્રોગ્રામને માણવાનો છે.
કોઈ ઉતાવળ નહીં કરતા પ્રોગ્રામ માટે આપણે અહીંયા બધાય ટાઈમ ખર્ચીને અહીંયા ભેગા થયા છીએ. હાવ મોટો ટાઈમ કિંમતી આજે એટલા બધા મહેમાનો અહીંયા ઊભા ઉપસ્થિત થયા છે. હરેક વ્યક્તિએ પોતાનો કિંમતી ટાઈમ લઈને અહીંયા આવ્યા છે. તો કોઈને અહીંયા મોબાઈલ યા થોડું ટાઈમ બંધ કરવો પડે તો પ્લીઝ બંધ કરજો, તો જેથી કરીને આપણે મહેમાનને પૂરું માન આપી શકીએ. જેનું આપણે સ્વાગત કરવાનું, જેનું સન્માન કરવું છે એને તાળીઓથી વધાવી શકીએ. એ મારું નમ્ર વિનંતી. હાથ જોડીને તમને એક વિનંતી કરું છું કે બધાય મોબાઈલ 2 કલાક નહીં વાપરો તો વાંધો નથી. હવે અહીંયા બીજું એક મારા તરફથી એક ભારપૂર્વક આમંત્રણ છે કે અહીંયા જમ્યા વગર કોઈને જવાનું નથી, અને અહીંયા જમવાની વ્યવસ્થા છે, અને બધા જ અહીંયા જમીને માણીને પછી આ પ્રોગ્રામ ખતમ થાય એટલે પછી તમે જાજો. આજના 4 થી 6 આપણું ગામનું મોટી મિટિંગ છે. આપણે 2 કલાક મારે બોલવાનું છે, તમારે મને સહન કરવાનું છે. તો 2 કલાક બધી આજે આપણી રૂપરેખાની ચર્ચા કરશું, અને આપણે દરેકને જે કામ કમિટીને કામ હોપવા છે, આપણે કયા કામ કરવા છે એની વિશે ચર્ચા થશે. તો પૂરું ગામ અહીંયા હાજર રહેજો 4 થી 6માં, જેથી કરીને આપણે આખો ગામ આપણે શું કરવાનું છે એ બધાને સમજણ પડી જાય, અને આપણું ગામમાં શું થવાનું છે બધાને ખબર પડી જાય. એનાથી ઉત્સાહ જાગશે, એનાથી તમને ખ્યાલ આવશે કે ભાઈ આવું ગામ આપણું 2-3 વર્ષમાં આ એક અસ્તિત્વ અહીંયા ઉતરશે, ઐશ્વર્ય ઉતરશે. અહીંયા 4 દેવતાઓ 32 કરોડ દેવતાઓ અહીંયા આશીર્વાદ આપતા હશે. એવું સુંદર મજાનું આપણે ગામ બનાવવા જઈ રહ્યા છીએ. તમારા બધાનો સહકાર જરૂરી છે. અમારા વિનુભાઈ, ગોરધનભાઈ હંમેશા કડક રીતે ખડા જ રહી છે. વિનુભાઈએ તો જે અહીંયા ટાઈમ આપ્યો છે, તો મારો તો આજે બી વિનુભાઈને મારે સાલ ઓટાડવાની છે ગામ વતી. કારણ કે જે વિનુભાઈએ અહીંયા ભોગ આપ્યો છે, જે ટાઈમ આપ્યો છે, એ કોઈ વિરલો ના આપી શકે. અને હંમેશા મને એણે ક્યારેય ઇનકાર નથી કર્યો, હંમેશા મારા હાથ મજબૂત કર્યા છે. તો અમારા વેનુભાઈને મારા હાથે, મારા ગોરધનભાઈના હાથે, અમારા 2 ભાઈના હાથે અમારે એને સાલ ઓઢાડવી છે. કારણ કે જે વિનુભાઈએ મહેનત કરી છે અદ્ભુત. અમે તો ઉપર બેઠા બેઠા ઓર્ડર કરવાવાળા છીએ અને કોઈ માર્ગદર્શન આપવાવાળા છીએ, એનાથી વધારે અમે કંઈક કરી શકતા નથી. એટલે ખાસ કરીને આપણે વિનુભાઈને આજે મારા હૃદયથી મારે એને હક કરવું છે. બધાની વચ્ચે અમારા ગોરધનભાઈને 3 ભાઈઓએ સાથે રહીને જે કંઈ આમાં મહેનત કરી એ માટે અમારે વિનુભાઈને બિરદાવવા છે. હવે આપણે જે મહેમાનનું સ્વાગત કરવું છે, સન્માન કરવું છે, હાર્દિકભાઈ હિંમતભાઈ સોરડિયા અને શ્રી રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા, વિપુલભાઈ દુધાત, શ્રીમતી ગીતાબેન કાંજીભાઈ નાકરાણી, જિજ્ઞેશભાઈ મનુભાઈ સાવજ, ટીબી પડસાળા, કાંતિભાઈ સિંગાળા, અરુણભાઈ પટેલ, કાંતાબેન બાબુભાઈ રામાણી, પરેશભાઈ પરબતભાઈ કોઠિયા, બાબુભાઈ થામત અને ભનુભાઈ ડાભી, હરેશભાઈ વાડા, કિશોરભાઈ આચાર્ય, શ્રી એમડી સાકુળકે, પ્રશાંતભાઈ રામાણી, ચેતનભાઈ બી દેવમુરારી, શ્રી મનીષભાઈ હળિયા, પાર્થ ભદ્રેશભાઈ વ્યાસ, ભાવેશભાઈ રાદડિયા, આનંદભાઈ દાનાણી, મિલનભાઈ રામાણી, શ્વેતાબેન પોપટભાઈ ઉકાણી, નિશાબેન કાળુભાઈ રામાણી અને સર ખેદી. આ બધાયનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, બધાયને નમન કરું છું. આ બધાય જે મેં નામ બોલ્યા છે
ફરી જોરદાર તાળીઓના નાદથી આપણે વિઠ્ઠલભાઈને અંતરની લાગણીઓથી હૃદયથી વધાવી રહ્યા છીએ. આવો સુંદર મજાના કાર્યક્રમની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે એવા સુંદર મજાના કાર્યક્રમના દ્વિતીય મણકા તરફ આપણે પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છીએ. બેકગ્રાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ. અને આવો હવે આપણે જેમને સન્માનિત કરવા છે એ પૂર્વે હું વિનંતી કરી રહ્યો છું ભાવનાબેન હિંમતભાઈ રામાણી તથા જયશ્રીબેન રમેશભાઈ રામાણીને કૃપયા આપ મંચ પર પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે પધારશો. જે બંને બહેનોના નામ અત્રેથી આહુત કર્યા આપને વિનંતી છે આપ મંચ પર સ્થાન પ્રાપ્ત કરવા માટે પધારશો. સુંદર મજાનું આજનું આ પુંજાપાદર ગામનું આંગણું છે અને ગામ કેવું હોય એ કદાચ કોઈ કલમમાં વર્ણવે ને તો ધૂળ ઢેફાને ટાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય, સાહિત્યમાં રુચિ હોય ને શેરી વાંકી ચૂકી હોય, અને ઉકરડાને ઓટા હોય, બળદિયાને જોટા હોય, પડકારા હા કોટા હોય, માણસ મનના મોટા હોય ને માથે દેશી નડિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયે બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય અને આનંદે આનંદ હોય, એવી આ પુંજાપાદર ધરતીનું આંગણું છે. અને પુંજથી આ ખમીરવંતા પુંજાપાદર ગામના આંગણે આપનું અદકેરું સ્વાગત છે. હૃદયથી આપનું સ્વાગત કરી રહ્યા છીએ. આવતીકાલે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પ અમારા ડૉક્ટર શીતપુરા સાહેબના માર્ગદર્શન હેઠળ થવાનો છે. આવો આ કાર્યક્રમની શૃંખલાઓમાં આપણે આગળ વધીએ છીએ અને હવે મારે જેમને સન્માનિત કરવા છે ભારત ભૌમની રક્ષાના કાજે શહાદતને બોરવા જેઓએ જેમના એકના એક દીકરાને સમર્પણ આપ્યું. આજ મને કહેવા દો વીરતાને જન્માવનાર માતા આજ ગીતાબેન તમને યાદ કરીએ છીએ, કારણ કે શું તમારી એ કુખ હશે કે જે કુખના આંગણેથી આવું રતન જન્મ્યું, અને દેશભક્તિ શીખવનાર પિતા આજ તમને યાદ કરીએ છીએ જેમણે પોતાનો દીકરો દેશને અર્પણ કર્યો. એ માતા પિતા એ માત્ર એ પરિવારના જ માતા પિતા નથી, પરંતુ આખા રાષ્ટ્રના ગૌરવ સમાન એ માતા પિતા બને છે કે જેમને પોતાનું એક જ બાળક, કદાચ આપણે સૌ કોઈને ખબર છે આપણાથી દીકરો 5 મિનિટ કે 10 મિનિટ અડગો થાય તો નથી ગમતું, પરંતુ આજ મુઠ્ઠી ઉચેરા અમારા વલ્લભભાઈ બેઠા છે. અને ત્યારે અમારા વલ્લભભાઈએ એકના એક દીકરાને 6ઠા ધોરણમાં અભ્યાસ કરવા જ્યારે એમને સૈનિક બનવા જવું હતું ને, ત્યારે પિતાએ કીધું કે વાહ બેટા, મારું આંગણું તું ગૌરવવંતું કરીને આવીશ. જ્યાં દીકરા તું 6ઠા ધોરણમાં સૈનિકની અંદર અભ્યાસ કરવા માટે જતો રહો. અને એ સમર્પણ આવા મુઠ્ઠી ઉચેરા બાપ જ માટે શહાદતને બોરી છે. ખૂબ અઘરું અને કપરું કામ છે બોલવું, ખૂબ અઘરું અને કપરું કામ છે સાંભળવું. આપણે સૌ કોઈ પોતપોતાની જગ્યા પર ઊભા થઈ અને વીર શહાદત બોરના ઋષિકેશ રામાણીના પરિવારને સન્માનિત કરી રહ્યા છીએ. કારણ કે મારા તમારી ઘરે જેમ રક્ષાબંધનનો પર્વ આવે ને, એવો જ પર્વ એમના આંગણે પણ આવે છે. ત્યારે એમની બેનડી હરમેશ માટે એમના વીરા ઋષિકેશને જંગતી હશે, એમની મા ગીતાબેન હરમેશ માટે એમના બાળને જંગતી હશે. એના પિતાને પણ એવું થશે કે મારી પણ ઉંમર થાય ને મારી ઉંમર થઈને મારો હાથ મારો દીકરો ચાલે. અને ત્યારે શહાદતને બોરનાર એ વીર ઋષિકેશભાઈ રામાણીના પિતાશ્રીને જોરદાર ઊંચા હાથની તાળીઓથી સમર્પિત અને ઊંચા હાથની તાળીઓથી આદર સત્કાર કરીએ છીએ. પિતાશ્રી, આ સન્માન આપનું છે, મારી માતૃશ્રી ગીતાબેનનું સન્માન છે. ત્યારે ફરી પુંજાપાદરની ધરતી આપને હૃદયની લાગણીઓથી સત્કારે છે, અંતરથી આવકારે છે. આપણે સૌ કોઈ પોતપોતાની જગ્યા પર સ્થાન ગ્રહણ કરીશું. સુધીની મંજિલની સફર કરાવવામાં જેવો હરમેશ માટે એમના ભાઈ બની એમના પડછમ બની અને ઉભા રહ્યા છે, એવા અશોકભાઈના સન્માનને અંતરની લાગણીથી જોરદાર તાળીઓના માધ્યમથી વધાવીએ છીએ. ગ્રુપ કેપ્ટન વાયુસેના અમારા અશોકભાઈ આપના સેવા પ્રત્યેના સમર્પણને, આપના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને પણ આ તકે પુંજાપાદનની ધરતી સતત નમન કરે છે. આપના અહોભાવને અંતરથી નમન કરી રહી છે. આવો એ જ શૃંખલાઓમાં આગળ વધી રહ્યા. બહુ મોટું યોગદાન આપ્યું
15 થી 18 લાખ રૂપિયાની વેલ્યુ નાની નથી છોડવી. એ જયરામ બાપાની પરંપરા જ કરી શકે, હરિબાપાની પરંપરા જ કરી શકે. આ પરિવારે આટલું મોટું યોગદાન આપીને મને અંદરથી હિંમત વધારી દીધી. આના માટે મારે જે કંઈ શબ્દ કહું ઓછા છે. તો રમેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારા પરિવારનો બધાનો. અને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. અને આવી રીતે ગોરધનભાઈના ધર્મપત્ની શ્રીને પણ વિનંતી છે. અમારા ગોરધનભાઈ એટલે માઇક્રો લેવલનું પ્લાનિંગ અમારું બધું જ સ્ટેજથી માંડી અમારા વિનુભાઈ અને ગોરધનભાઈનું રહ્યું છે. ત્યારે જોરદાર તાલીઓના માધ્યમથી આ મૂર્તિ પ્રતિમાના દાતાને અંતરથી વધાવીએ છીએ. આ વિશાળ હૃદયના પૂંજા પાદર ગામના માનવીને અંતરથી વધાવી રહ્યા છીએ, હૃદયથી વધાવી રહ્યા છીએ. આવો એ જ શૃંખલાઓમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આ ગામનો વિકાસ જેમને દિગ્દ્રષ્ટિને આભારી રહ્યો છે, આ ગામના જેવો પ્રથમ નાગરિક રહ્યા છે એવા ગામના પ્રથમ નાગરિક સરપંચ બેન શ્રી કાંતાબેન બાલુભાઈ રામાણીને વિનંતી છે, આપ મંચ પર પધારશો. આ બે મારા સ્કૂલ ફ્રેન્ડ છે. અમે સાથે મોટા થયા છીએ, સાથે અમે આજની તારીખમાં બી ફ્રેન્ડ છીએ. અમે 6 ફ્રેન્ડ છીએ, બધા રામાણી છીએ, સ્કૂલ ફ્રેન્ડ છે. અને આ બે ફ્રેન્ડોએ ખરેખર ગૌરવ વધાર્યું છે. અને અત્યારે હાલમાં આ લોકો ગામને બહુ પ્રોત્સાહન આપી રહ્યા છે. મિટિંગો બી એ લોકો એના લેવલથી કરી રહ્યા છે. અને હું એવું મૂકું છું કે હું વિનંતી કરીશ બાબુભાઈ થામત સાહેબ આપ પધારશો. વિનંતી કરી રહ્યો છું દયાળભાઈ હરિભાઈ સૌશવિયાને આપ મંચ પર પધારી અમારા બાબુભાઈ થામત સાહેબને સત્કારશો, અંતરથી આવકારશો. આપણે કાર્યક્રમ વધારે લંબાઈ નહીં, એની માટે જે લોકોને સન્માન કરવાના છે એ વ્યક્તિઓ કન્ટિન્યુ લાઈન પર રહે. ભાઈ થામત સાહેબના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ, હૃદયથી આવકારીએ છીએ. આવો એવા જ સન્માનની શૃંખલામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે તાલુકા ભાજપ લીલિયાના પૂર્વ પ્રમુખ રિસ્પેક્ટેડ ભનુભાઈ ડાભી અમારી વચ્ચે પધાર્યા છે. હું વિનંતી કરી રહ્યો છું સંજયભાઈ રાણાભાઈ સૌશવિયાને મંચ પર પધારી અમારા ભનુભાઈ ડાભીને આપ હૃદયથી સન્માનિત કરશો, અંતરથી સત્કારશો. વિનંતી કરી રહ્યો છું એમના સન્માન માટે જોરદાર તાલીઓના માધ્યમથી આપણે સન્માનની શૃંખલા મંચ પર પધારી સન્માનની શૃંખલાઓને આગળ વધારશું. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી અમારી વચ્ચે મનીષભાઈ હડિયા અમારી વચ્ચે પધાર્યા છે. મનીષભાઈ હડિયા સાહેબ જેઓ નાયબ કાર્યપાલક ઇન્જિનિયર લીલિયામાં ફરજ બજાવી રહ્યા છે. હું રાજુભાઈ પરસોત્તમભાઈ રામાણીને વિનંતી કરીશ આ પધારી અમારા મનીષભાઈ હડિયા સાહેબને આ હૃદયની લાગણીઓથી સન્માનિત કરશો, અંતરથી આવકારશો. તેઓ નાયબ કાર્યપાલક ઇન્જિનિયર રહ્યા છે, જેઓની ખૂબ મોટી સેવાઓ મળી છે એવા અમારા કાર્યપાલક ઇન્જિનિયર સાહેબને અંતરની લાગણીઓથી સત્કારશે. જોરદાર તાલીઓના માધ્યમથી સાહેબના સન્માનને હૃદયની લાગણીઓથી વધાવી રહ્યા છે, અંતરથી સત્કારી રહ્યા છે. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી આજ અમારી વચ્ચે આર્કિટેક્ટ શ્રી પાર્થભાઈ ભદ્રીશભાઈ વ્યાસ અમારી વચ્ચે વધાર્યા છે. હું રાજુભાઈ પરસોત્તમભાઈ રામાણીને વિનંતી કરીશ, હું વિઠ્ઠલભાઈ રામાણીને વિનંતી કરીશ આપ પધારી અમારા પાર્થભાઈ ભદ્રીશભાઈ વ્યાસને હૃદયની લાગણીઓથી સન્માનિત કરશો. પાર્થભાઈની ઉંમર નાની છે પરંતુ સેવા કરવાની હિંમત એટલી જ મોટી છે. ત્યારે અમારા આર્કિટેક્ટ શ્રી પાર્થભાઈ મુઠ્ઠી ઉચેરા અને ખમીર બનતા પૂંજા પાદર ધરતીના આંગણે આપનું અદકેરું સન્માન છે, હૃદયથી સ્વાગત છે. જોરદાર તાલીઓના માધ્યમથી સાહેબના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી પ્રમુખ યુવા ભાજપ લીલિયાથી આનંદભાઈ ધાનાણી અમારી વચ્ચે પધાર્યા છે. આનંદભાઈ ધાનાણીના સન્માન માટે વિનંતી કરી રહ્યો છું, આ સાથે આવકારશું. અચ્છા, બે સગા સાડુભાઈ છે ત્યારે આનંદભાઈનો અવિરત સાથ મળ્યો છે. ત્યારે આનંદભાઈના સન્માનને પણ અંતરની લાગણીથી વધાવીએ છીએ. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી નિશાબેન કાળુભાઈ રામાણી અમારી વચ્ચે પધાર્યા છે, જેઓ MS અને MBBS છે, નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એવા ડૉક્ટર નિશાબેન કાળુભાઈ રામાણીના સન્માન કરવા માટે ભાનુબેન વિનુભાઈ રામાણીને વિનંતી કરીશ આપ પધારશો અને ડૉક્ટર નિશાબેન કાળુભાઈ રામાણીને આપ હૃદયની લાગણીથી સન્માનશો.
એવા જ ડૉક્ટર નિશાબેન કાળુભાઈ રામાણી ખૂબ જ નાની ઉંમરમાં જ જેઓએ MS અને MBBSનું પદવી હાંસલ કરી છે. જોરદાર તાલીઓના માધ્યમથી MS અને MBBS ડૉક્ટર નિશાબેન કાળુભાઈ રામાણીને અંતરની લાગણીઓથી સત્કારી રહ્યા છે, હૃદયથી આવકારી રહ્યા છે. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી અમારી વચ્ચે દર્શનભાઈ સરખેદી તલાટી કમ મંત્રી પૂંજા પાદરથી વિશેષ માંગણે પધાર્યા છે. ત્યારે રાજુભાઈ રામાણીને વિનંતી કરી જોરદાર તાલીઓના માધ્યમથી તલાટી મંત્રી તરીકે આપનો હરમેશ માટે આ ગામને સાથ અને સહકાર મળ્યો છે, આવનારા વર્ષોના વર્ષો સુધી મળતો રહે એવા નિર્ધાર વ્યક્ત કરતાની સાથે સન્માનને જોરદાર તાલીઓના માધ્યમથી અંતરની લાગણીઓથી આપણે સૌ કોઈ વધાવી રહ્યા છે. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી જેઓ અમારી વચ્ચે પધાર્યા છે, દડિયાને આપ સન્માનિત કરશો, અંતરની લાગણીથી આપ આવકારશો. જોરદાર તાલીઓના માધ્યમથી સાહેબના સન્માનને હૃદયની લાગણીઓથી આપણે સૌ કોઈ વધાવી રહ્યા છીએ. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી શાંતિભાઈ ભીખાભાઈ રામાણી અમારી વચ્ચે પધાર્યા છે. હું વિનંતી કરી રહ્યો છું જયંતિભાઈ કાળુભાઈ કિકાણીને આપ પધારી અમારા શાંતિભાઈ ભીખાભાઈ રામાણીને અંતરની લાગણીઓથી સત્કારશો. ત્યારે આપના શ્રમદાનને નતમસ્તક વંદન કરીએ છીએ. અંતરની લાગણીઓથી આપણે જોરદાર તાલીઓના માધ્યમથી અમારા ભાઈશ્રીના સન્માનને અંતરથી વધાવીએ છીએ. જીવનનું વર્ણન કરવા માટે અમારા વિનુભાઈને વિનંતી કરી રહ્યો છું. શબ્દમાં જેટલું પણ કહીશું ઓછું પડશે, ત્યારે વિનુભાઈને વિનંતી છે. પ્રત્યેના સમર્પણને પૂંજાપાદર ગામની ધરતી આજ નતમસ્તક વંદન કરે છે. ત્યારે આવો એવા જ શ્રેષ્ઠીશ્રીઓના સન્માન તરફ આગળ વધી રહ્યા છીએ. હરીશભાઈ બાલુભાઈ સાવજ અમારી વચ્ચે પધાર્યા છે. એમનું પણ સેવા અને શ્રમદાન રહ્યું છે. ત્યારે હરીશભાઈને વિનંતી છે આપ મંચ પર પધારશો. હું વિનંતી કરી રહ્યો છું વિશાલભાઈ ભીખાભાઈ સૌશવ્યાને મંચ પર પધારી આપ એમને હૃદયની લાગણીઓથી સન્માનિત કરશો, અંતરથી આવકારશો. અમારા હરીશભાઈની સેવા પણ એટલી જ શ્રમ પ્રત્યેની સેવા રહી છે. હરીશભાઈ સેવા કરવા ક્યારેય થાક્યા નથી. એમના વાઈફનો ઘરે જમવા માટેનો ફોન આવે ને તો એમ કહે કે પહેલા કામ અને પછી જમવાનું, એવા અમારા હરીશભાઈ રહ્યા છે. ત્યારે હરેશભાઈ અને જે શાંતિભાઈની મહેનત પૂંજાપાદરની અંદર જેટલી વિનુભાઈની મહેનત છે એટલી જ જોરદાર તાલીઓના માધ્યમથી પ્રવીણભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છે, હૃદયથી સત્કારી રહ્યા છીએ. સુંદર મજાનો અમારો રામાણી પરિવારનો આંબો જે બનાવ્યો છે, આંબો અમારા પ્રવીણભાઈ રાદડિયાએ બનાવ્યો છે. પ્રવીણભાઈ, જોરદાર તાલીઓના માધ્યમથી આ સેવા પ્રત્યે અમે તમને સત્કારી રહ્યા છીએ, અંતરથી આવકાર વ્યક્ત કરી રહ્યા છીએ. એવા જ અમારા આમંત્રણને શ્રીમાન્ય ગણી કુલદીપભાઈ ગાગિયા સાહેબ અમારી વચ્ચે પધાર્યા છે. કુલદીપભાઈ ગાગિયા સાહેબને વિનંતી છે આપ પધારશો. એવા જ ખમીર બનતા પૂંજાપાદર ગામના આંગણે નીતિશ રાજભાઈ આર્મી મેન અમારી વચ્ચે પધાર્યા છે. નીતિશ રાજભાઈ આર્મી મેન, આપની સેવાને પણ વંદન કરીએ છીએ. એવા જ અમારા આમંત્રણને શ્રીમાન્ય ગણી સુહાનાબેન મુસ્તાકભાઈ પઠાણ આંગણે ઉપસ્થિત થયા છે. હું સુહાનાબેન મુસ્તાકભાઈ પઠાણને પણ વિનંતી કરીશ આપ પધારશો. વિનંતી કરી રહ્યો છું ગોદાવરીબેન ગોરધનભાઈ રામાણી, ગોદાવરીબેન ગોરધનભાઈ રામાણીને આપ મંચ પર પધારી અમારા સુહાનાબેન મુસ્તકભાઈ પઠાણને સન્માનિત કરશો, અંતરની લાગણીઓથી સત્કારશો. સુરતની યુવા ટીમ દરેક અહીં હાજર રહે, જેથી આપણે દાતાશ્રીઓનું સન્માન આપણે યુવા ટીમને કરવાનું છે. યુવા ટીમ દરેક હાજર રહે ઝડપથી. મુસ્તાકભાઈને વિનંતી છે આપ પણ મંચ પર પધારશો. મુસ્તાકભાઈ, અને હવે એક વિશિષ્ટ સન્માન આઉટ ઓફ પ્રોટોકોલ જઈને હું કરવા માટે જઈ રહ્યો છું. એ સુંદર મજાનું સન્માન એટલે અમારા ઋષિકેશભાઈ રામાણીને એમના પિતાશ્રીએ એમના દીકરાના માટેનું એક ટ્રસ્ટ શરૂ કર્યું છે. એ ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિની જ્યોત પ્રજ્વલિત કરે છે. એ ટ્રસ્ટ દેશ સેવા માટે આગળ વધતા યુવાનોને હંમેશ માટે
તેઓ મંજિલ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ બને છે. એવા વિદ્યાર્થી વિકાસના ઉન્નત સ્વપ્નને સાકાર કરી અને સૈનિક બનવા માટે આગે કૂચ કરનાર એક એક વિદ્યાર્થીઓને મદદરૂપ બનતું ટ્રસ્ટ એટલે મેજર ઋષિકેશભાઈ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ છે. અને ત્યારે હું વિનંતી કરી રહ્યો છું વલ્લભભાઈ રામાણી એ સુંદર મજાના મોમેન્ટોના માધ્યમથી અમારા વિઠ્ઠલભાઈ રામાણીને સન્માનિત કરવા ઈચ્છે છે. ત્યારે વિનંતી કરી રહ્યો છું વિઠ્ઠલભાઈ રામાણી આપ પધારશો અને વલ્લભભાઈ રામાણી એક સુંદર મજાના મોમેન્ટોના માધ્યમથી આ રાષ્ટ્રના એક એવા સાચા સપૂત ક્ષમા ઋષિકેશભાઈ રામાણીની પ્રતિમાથી આજ એમને સન્માનિત કરવા માટે જઈ રહ્યા છે. વિઠ્ઠલભાઈ એ ગામનું રતન છે. એ રતન આજે વતનનું રતન છે અને રતનનું જતન આપણે સૌ કોઈએ સાથે મળીને કરવાનું છે. ત્યારે આવો એ ગામના રતન સમા અમારા વિઠ્ઠલભાઈ ને આપણે સૌ કોઈ સન્માનિત કરી રહ્યા છીએ. અમારું મેજર ઋષિકેશભાઈ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ એમનું સુંદર મજાનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાલીઓના માધ્યમથી આ વતનના રતનના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. આ વતનના વિઠ્ઠલના સન્માનને અંતરની લાગણીઓથી આપણે સૌ કોઈ વધાવી રહ્યા છીએ. ત્યારે સુંદર મજાના પુષ્પગુચ્છના માધ્યમથી અને સાલના માધ્યમથી વિઠ્ઠલભાઈ આ સાલનો એક એક ધાગો આ ગામની સંપનો લીધો છે. એક એક ધાગો આ ગામના સુહૃદ ભાવનો લીધો છે. એક એક ધાગો આ ગામની આપના પ્રત્યેની કરુણા ભાવ અને આદર ભાવનો લીધો છે. ત્યારે ફરી એમને સન્માનિત આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય બાને વિનંતી કરીશ અમારા રામાણી પરિવારના પૂજ્ય બા પૂજ્ય માતૃશક્તિ ને વિનંતી છે આ પધારી અને આ ગામના પ્રથમ નાગરિકનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના માધ્યમથી આપણે એમના સન્માનને પણ વધાવીએ છીએ, અંતરથી સત્કારીએ છીએ. અને એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી એક મિત્ર જો આવા સત્કાર્ય કરતો હોય તો બીજો મિત્ર એ સેવામાં કેમ સહભાગી ન બને? અને ત્યારે વિઠ્ઠલભાઈના પરમ સ્નેહી છે, વિઠ્ઠલભાઈના સખા છે અને એમની ખૂબ સારી મિત્રતા છે. અને એ વ્યક્તિએ એમ કીધું કે વિઠ્ઠલ, તું આવું કામ જો ગામના આંગણે કરતો હોય તો મારે પણ પ્રેરણા લેવી જોઈએ. અને ખાસ એ અન્ય ગામથી અમારા આંગણે પધાર્યા છે એવા વિઠ્ઠલભાઈના સાથી મિત્ર અમારા ધનજીભાઈ બાબરિયા અમારી વચ્ચે પધાર્યા છે. હું ધનજીભાઈ બાબરિયાને વિનંતી કરીશ, આવો પધારો અને તમારા ભેરું વિઠ્ઠલનું આપ હૃદયથી સન્માન કરશો. હું વિનંતી કરી રહ્યો છું ધનજીભાઈ બાબરિયાને, આપ પધારશો અને આપના ભેરું અમારા ધનજીભાઈ અને વિઠ્ઠલભાઈની જોડી રામ લખનની જોડી છે. અને ત્યારે અમારા ધનજીભાઈ અમારા વિઠ્ઠલભાઈને એ વિઠ્ઠલ ભેરુને સન્માનિત કરી રહ્યા છે. અને ધનજીભાઈ એમ કહે છે, વિઠ્ઠલ મૂંઝાતો નહીં, સેવામાં ક્યારે પીછેહટ ન કરતો, માતાજી તારી આગળ છે. અને ત્યારે જોરદાર તાલીઓના માધ્યમથી એક ભેરુ દ્વારા ભેરુના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એક સખા દ્વારા પરમ મિત્રના સન્માનને અંતરથી વધાવીએ છીએ. અમારા ધનજીભાઈ વિઠ્ઠલભાઈનું સન્માન કરવાના હતા, પરંતુ વિઠ્ઠલભાઈ એમ કીધું કે સખા તું જ મારો પરમ મિત્ર છો. અને ત્યારે વિઠ્ઠલભાઈ અમારા ધનજીભાઈનું સન્માન કર્યું. ત્યારે અંતરની લાગણીથી આ પણને પણ આપણે સૌ કોઈ વધાવી રહ્યા છીએ. અને મિત્રો, વિઠ્ઠલભાઈને કદાચ કોઈ એકવાર મળે ને, પ્રથમવાર મળતાની સાથે આત્મીયતા થઈ જાય એવું વ્યક્તિત્વ છે. હું નરી આંખે આ ગામના આંગણે પ્રથમવાર આવ્યો અને મને દૂરથી કોઈક લોકોએ કીધું કે આ વિઠ્ઠલભાઈ છે. હું જોતો તો બરોબર એ વિઠ્ઠલભાઈ એક ગ્રામજનોને મળતા હતા ને તો પોતાનું શિષ્ય હોય ને એ જ વ્યક્તિની પ્રસિદ્ધિ આંબે આંબે એવી થાય. કારણ કે વિઠ્ઠલભાઈ એ માત્ર વિઠ્ઠલ શબ્દ નથી. વિઠ્ઠલભાઈ અહીં બેઠેલા અનેક વ્યક્તિઓ એક વિઠ્ઠલનું નામ જોયું હશે. એ વિઠ્ઠલ એટલે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્માને લોકો વિઠ્ઠલ કહીને સંબોધતા. અને એ જ વિઠ્ઠલ જાણે પૂંજા પાદનની ધરતીના આંગણે વિઠ્ઠલ બની અને એમનો અંશ બનીને આવ્યો હોય ને, એવો વિશાળ કાળજાનો માનવી અમારા વિઠ્ઠલભાઈ છે. અને ત્યારે
વિઠ્ઠલભાઈના પિતાશ્રીને આપણે સન્માનિત કરવા છે, કારણ કે એ વલ્લભભાઈ તો અનંતની વાટે નીકળ્યા છે, પરંતુ વલ્લભભાઈ જ્યારે કદાચ અનંતની વાટે નીકળતા હશે ને ત્યારે ત્રણેય દીકરાઓને બોલાવ્યા હશે. વિઠ્ઠલ, વિનુ અને ગોરધનને પાડખે બોલાવીને એમ કીધું હશે, બેટા હું તો હવે બસ મારે અનંતની વેળાઓ આવી છે, અને અનંતની વેળાઓ આવતાની સાથે હું તને વારસામાં મારી સંપત્તિ તો આપતો જાઉં છું, પણ ત્રણેય દીકરાને કદાચ વલ્લભ બાપાએ એમ કીધું હશે, બેટા સંપત્તિની સાથે સાથે તને સેવા આપતો જાઉં છું. સેવાના સંસ્કારના ચિલ્લાઓને તારે ચાતરવાનો છે, અને એ જ સેવાએ તારે આગળ વધવાનું છે, અને એ જ સેવાને એ જ સંસ્કારના ચિલ્લાઓને ચાતરનાર એ વલ્લભ બાપાના ત્રણેય સંતાન અમારા વિઠ્ઠલભાઈ, વિનુભાઈ અને ગોરધનભાઈના સેવા પ્રત્યેના સમર્પણને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ છીએ. વલ્લભ બાપા, કદાચ અનંતની વાટે તમે નીકળ્યા હશો તો આજ તમને પણ આજ પૂંજા પાદરની ધરતી યાદ કરે છે. બાપા, આ ગામ પ્રત્યેનું સમર્પણ, આ ગામ પ્રત્યેનું માતૃશક્તિ અને માતૃભૂમિનું ઋણ તમારા દીકરા આજે પણ જતન કરી રહ્યા છે, અને એ જ શૃંખલાઓમાં અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપ મંચ પર પધારશો. અમારા હિંમતભાઈના સમગ્ર પરિવારને વિનંતી છે, આપ મંચ પર પધારશો. સુરતની આ યુવા ટીમ છે, કર્ણભૂમિની ધરતી અને દાતારીની ધરતી સુરતની ધરતી છે, અને ત્યારે એ સુરતની ધરતીના આંગણેથી ઉપસ્થિત થયેલ આ સુરતની યુવા ટીમ આપને સન્માનિત કરી રહી છે, અંતરથી સત્કારી રહી છે, અંતરથી અહોભાવ વ્યક્ત કરી રહી છે. જન્મ આપ્યો એમનું ઋણ કદાચ તમારું શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય ને તમારું શરીર રાખ બની જાય ને તો પણ મા બાપ પ્રત્યેના ઋણને ક્યારેય નથી ચૂકવી શકતું. અને બીજું ઋણ એટલે માતૃભૂમિનું ઋણ હોય છે. જ્યાં તમારો જન્મ થયો હોય છે એ જન્મ થતાની સાથે જ એ ધરતીનું ઋણ તમારી ઉપર હોય છે. અને આજ મને કહેવા દો, વિઠ્ઠલભાઈ, વિનુભાઈ અને ગોરધનભાઈ જેવા અને આપ જેવા અનેક વ્યક્તિ આજે ધરતીનું ઋણ ચૂકવવા માટે કોઈ તને સેવા આપે છે, કોઈ મને સેવા આપે છે, કોઈ ધને સેવા આપે છે, અને માતૃભૂમિનું ઋણ તો હંમેશ માટે હોવું જોઈએ અને હોવું જ જોઈએ. કારણ કે માતૃભૂમિની જે તાકાત છે, ઈશ્વરે તમને કયા કારણોસર તમારી એટલે કે પૂંજા પાદર ધરતીના આંગણે જ જન્મ આપ્યો. કદાચ તમને લીલિયા મોટામાં આપી શકત, કદાચ તમને અમરેલીમાં આપી શકત, કદાચ તમને ગુજરાતની બહાર ભારત અને ભારતની બહાર વિદેશમાં પણ મોકલી શકત, પરંતુ તમને પૂંજા પાદરમાં નિમિત્ત બનાવીને જન્મ આપ્યો એટલા માટે ધરતીનું તમારા પર ઋણ હોય. અને માતૃભૂમિનું ઋણ અદા કરવા જ્યારે પણ આવા સંમેલનો થવાની લાગણીથી અમારા ઉકાણી સાહેબના સન્માનને પણ હૃદયની લાગણીઓથી વધાવી રહ્યા છે. જોરદાર તાલીઓના માધ્યમથી આપણે વધાવી રહ્યા છીએ. વિનુભાઈ, તારું સન્માન નથી કરવું, પૂંજા પાદર ગામ પરિવાર વતી અમે સન્માન કરવાના છે. મારાથી તારું સન્માન ન થાય, તું તો મારા હૃદયમાં જ છો, પણ મારે પૂંજા પાદર ગામ પરિવાર તરફથી તે જે આ ગામને જે તારો ટાઈમ આપ્યો છે અને આટલી મહેનત કરી, બધાને એક કર્યા, બધાનો તાલમેલ મેળવ્યો, દૂધમાં પાણી ભળે તો પાણી દાવો ન કરે કે હું દૂધ નથી, એવા તે બધાને કરી દીધા. આ તને ગામ પરિવાર તરફથી અમે બે ભાઈ તને સાલ ઓઢાડવા માંગીએ છીએ, અને તારી સાથે અમે છીએ, અને આપણે ત્રણ હશું તો આપણી તાકાત. પરંતુ આજ આ પૂંજા પાદર ધરતીનું આંગણું પૂજ્ય અંજવાડી બા તમને પણ યાદ કરે છે. વલ્લભ બાપા, તમે પણ અનંતની વાટે નીકળ્યા છો. જોરદાર ઊંચા હાથની તાલીઓથી આ રામાણી પરિવારને આજ અમે નતમસ્તક વંદન કરીએ છીએ, આપના પ્રેમને વંદન કરીએ છીએ. ત્યારે તાળીયું પૂંજા પાદર વાસીઓ, તાળીયું બંધ ન થવી જોઈએ. વિનુભાઈનું સન્માન થઈ રહ્યું છે, આ તાળીઓ કન્ટિન્યુ ચાલુ રહેવી પડે. આનો આનંદ તમારે માણવાનો છે. વિનુભાઈનો લાભ કેવી રીતે લેવો એ તમે લોકો તાળીયું બંધ કરશો તો લાભ બળતો બંધ થઈ જશે. આપની તાલીઓ જોઈ પૂછે રાજુબાની આંખ છલકાણી છે. આ આંખ એટલા માટે છલકાણી છે કારણ કે એમના ત્રણેય દીકરાઓએ આવા ભગીને કાર્ય કર્યા છે. એમની ત્રણેય વવારુનો પણ એટલો જ સાથ છે.
અને એટલો જ સાથે ત્રણેય ભાઈઓના દીકરા અને દીકરાની પુત્ર વધુ અને એમની આંગણે રમતી લક્ષ્મીના અવતાર સમી એક એક દીકરીઓનો સાથ છે. અને મારા બાપ, આવો પરિવાર ગુજરાતના એક એક ઘરના પરિવારના આંગણે મળે એવું ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ત્યારે ફરી જોરદાર તાલીઓના માધ્યમથી આ વતનના રતનને વધાવીએ. હિંમતભાઈ ધનજીભાઈ રામાણીને આપ સન્માનિત કરશો. અમારા શાંતાબા હરિભાઈ રામાણીને પણ આપ સન્માનિત કરશો. વિનંતી કરીશ વિજયાબેન રામાણીને આપ પણ આ તકે સાથે જોડાશો. આ તમામ મહાનુભાવોનું એકી સાથે સન્માન થઈ રહ્યું છે. અંતરની લાગણીથી આ સન્માન હૃદય સ્પષ્ટ પર આપણે સૌ કોઈ કેમેરાના માધ્યમથી કચકડે કેદ કરી રહ્યા છે. આ સન્માન એ મુઠ્ઠી ઉચેરા પાદરનું સન્માન છે. આ સન્માન એ સૌરાષ્ટ્રની ધરતીના શાનનું સન્માન છે. આ સન્માન આર્થિક લક્ષ્મીને સત્કારીની અંદર વાપરી છે એવા વ્યક્તિનું સન્માન છે. આ સન્માન દેશ સેવાને સમર્પિત કરવા માટે જેમના 26 વર્ષના યુવાનને જેમને સૈનિક માટે મોકલ્યો ને એવા મુઠ્ઠી ઉચેરા દેશ પ્રેમને ત્રાદર્શ કરનાર એવા વલ્લભભાઈ રામાણી સાહેબનું સન્માન છે. અને આજ ગીતાબા આપણી વચ્ચે નથી, પરંતુ ગીતાબેન રામાણી તમને પણ હૃદયથી સન્માનિત કરીએ છીએ, કારણ કે તમારા માની કુખે એક એવું બાળક જન્મ્યું જે બાળક સૌરાષ્ટ્રની અમીરાત અને ગુજરાતનું રતન બન્યું. એ ભારત ગુજરાતનું રતન અને સાથે સાથે ભારતનું ગૌરવ બન્યું. એવા અમારા ઋષિકેશભાઈ રામાણીના પિતા આપના દેશ સેવા પ્રત્યેના સમર્પણને નતમસ્તક વંદન કરીએ છીએ. આપના એ સમગ્ર પરિવારજનોને વધાવીએ છીએ. વિઠ્ઠલભાઈ, આ ગામ કરેલી સજ્જનતાનો છે. આ માપની સાદગી, સજ્જનતા અને સૌમ્યતા, આપના સત્કાર ભાવના સમૂહ આદર ભાવ, આપનો નમ્રતા ભર્યો ચહેરો, આપનો રાષ્ટ્ર પ્રેમ પ્રત્યેનો ભાવ, આપનો ધર્મ ભક્તિ પ્રત્યેનો ભાવ, આપના વતન પ્રત્યેનો આદર, આ તમામ ધાગાઓને એક રૂપ આપી અને અમે શાલ બનાવી છે. અને એ શાલથી અમે તમને સન્માનિત કરી રહ્યા છે. અને મોમેન્ટોનો સ્વીકાર કરશો. અને હવે કાર્યક્રમને પૂર્ણ કરવો કરતા પહેલા મારે હું અહીંથી બોલીશ પુંજા પાદર ગામ, એટલે તમારે એક હાથ ઊંચો કરી અને મુઠ્ઠી વાળીને કહેવાનું છે મારું આદર્શ ગામ. આ કાર્યક્રમ પરિપૂર્ણ થાય એ પહેલા હું અહીંથી એવું બોલીશ પુંજા પાદર ગામ, એટલે તમારે એક હાથ ઊંચો કરીને કહેવાનું છે મારું આદર્શ ગામ. અને આ આદર્શ ગામ બોલતાની સાથે તમારા હૃદયની અંદર પણ આ ગામ પ્રત્યેની આદર ભાવના, આ ગામ પ્રત્યેની પ્રેમ ભાવનાના જે કદાચ ને ક્યાંય તંતુ કદાચ નબળા પડી ગયા હશે ને, એ તંતુ પણ ફરીથી ઉજાગર થઈ જશે. ના 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 ના, આ પુંજાપાદર ગામ વિઠ્ઠલભાઈની શક્તિ છે. આ પુંજાપાદર ગામ આપણા ગામની એકતા છે. નબળો પડઘમ કે નબળો અવાજ નહીં ચાલે. પેલા બહેનોનો અવાજ લઈએ ને પછી ભાઈઓનો, પછી સમક્ષ લઈએ. હવે જોઈએ બહેનો પેલા જાજુ બોલે છે કે ભાઈઓ. રેડી? ખાલી મારું આદર્શ ગામ નથી બોલવું, ખાલી આદર્શ ગામ એટલું જ બોલું, એટલે કદાચ લઈની અંદર તમારે. હવે ભાઈઓ બરોબર જોજો, બહેનોનો અવાજ વધુ છે કે ભાઈઓનો. આપણે ચેલેન્જ લગાવવાની છે ને કેમેરાવાળા ભાઈઓ કહેશે કે સૌથી વધુ અવાજ આમનો આવ્યો. બહેનો તૈયાર? નહીં ચાલે આવો પડઘમ અવાજ. આ તો પુંજા પાદરની નારી શક્તિઓ છે. તૈયાર? અમુક બહેનો પાછળ બેઠી કે તારે જેટલું બોલવું એટલું બોલ, અમારે કઈ બોલવાનું જ નથી. તમે લોકો આ બોલો ને ત્યારે શક્તિમાં ભક્તિ ભળે. ભક્તિમાં જ્યારે ભક્તિ ભળે ને ત્યારે તમારી ભગવતી પણ જોતી હોય કે મારા કુળની અંદર પૂજાતી હું એની કુળદેવી છું. અને કુળદેવી તરીકે 18 વરણ પુંજાપાદર ગામના આંગણે એક ભેગું થઈને ભળે છે. ત્યારે મારું બાળ બોલે છે કે નહીં? તો હવે બહેનો તમે તૈયાર થઈ જાઓ. એક હાથ આમ સક્ષમતાથી ઊંચો કરીને મુઠ્ઠી વાળવાની છે. જે રીતે મણિબાઈ સરદાર સાહેબ માટે સમર્પણ ભાવના કરી હતી ને, એ જ મણિબાઈ અહીં એક એક મણિબાઈઓ બેઠી છે. અને ત્યારે એકદમ પડઘમ અવાજ સાથે ભાઈઓ બરોબર નજર રાખજો, પછી તમારો વારો છે. મારું પુંજાપાદર ગામ, મારું પુંજાપાદર ગામ.
મારું પૂંજા પાદર ગામ. હવે મારી માતાઓ અમારા ભાઈઓનો પડઘમ જોવો છે. મારું પૂંજા પાદર ગામ, મારું પૂંજા પાદર ગામ, મારું પૂંજા પાદર ગામ. કોણ જીતું? ભાઈઓ. પણ ભાઈઓ એકલો શ્રેય નથી લેતા જીતવાનો. એ એવું કે છે જીતીએ તો અમે આખું ગામ જીતીએ. અને એટલા માટે હવે બધાને આરે બોલવાનું છે. એક હાથ આવું પાસે નીકળ્યું છે. તમારા ઘરની દિવાલ પણ વાત કરવી જોઈએ કે આજ જમનાબા દેખાતા નથી ને આજ અમારા મુક્તાબેન પણ દેખાતા નથી, આજ ગોરધનભાઈ પણ દેખાતા નથી. ત્યારે બાજુના રૂમની દિવાલ કેવી જોઈએ બેન? આપણા ગામના આંગણે એકતાનું સુંદર મજાનું દ્રશ્ય છે, ત્યાં ગામ ગયું છે. તો તૈયાર? મારું પૂંજા પાદર ગામ. સ્ટેજોવાળા ભાઈઓ કેમ તમે એટલો બધો ઊંચો અવાજથી નથી કહેતા ને એક હાથ પડઘમથી નથી કહેતા? તમને બધા જોવે છે, તમે એમને જોવો છો. મારું પૂંજા પાદર ગામ, મારું પૂંજા પાદર ગામ. અને એ આદર્શ ગામની શક્તિમાં ભક્તિ ભળે એવી ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આવનારા સમયમાં પૂંજા પાદર ગામ વિકાસને પારદ્રષ્ટિ કરાવતું અમરેલીનું સૌથી આદર્શ ગામ બની અને ગુજરાતનું સૌથી ગૌરવવંતું ગામ બને એવા નિર્ધારને આપ સૌ કોઈના સાથ અને સહકારથી વ્યક્ત કરતાની સાથે આવો વિનંતી કરી રહ્યો છું વલ્લભભાઈ મોહન. આજે આ કોઈ અમારા માટે અમારું બ્લડ અમે જે કંઈ છીએ એ બોહા પરિવાર વતી છીએ. કારણ કે અમારા દાદી ઉજીમાં આ ગામમાં લગ્ન કરીને આવ્યા. આ મોસાળના મામાનું સન્માન છે અને એટલા માટે તો માત્ર સંબંધ નથી આપ્યો, પરંતુ આ મોસાળે સંસ્કાર, સંવેદના અને જીવનની નવી દિશાઓ આપી છે. અને એવા અમારા મોસાળથી પધારેલ અમારા બુહા પરિવાર, તમારો પ્રેમ, તમારું યોગદાન એ અમારા જીવનનો ગૌરવ છે. અમારા વિઠ્ઠલભાઈના માતૃશક્તિએ શીખવેલા સંસ્કાર અને એ જ સંસ્કારથી અમે આગળ વધતા આવ્યા છીએ. એટલા માટે તો વિઠ્ઠલ નાનો હતો ને ત્યારે મોસાળે રમવા જાતો ત્યારે નાની એમ કહેતા, બેટા તારે સેવા કરવાની છે. અને નાનપણથી જ સેવાના રંગે રંગાયેલ અમારું આ વિઠ્ઠલભાઈ, એમને નાનીએ પણ પ્રેમ એકમેક લોકો ગળે મળીને ભેટે છે. કારણ કે આ મંચ એક નવી ઉર્જાને પ્રદાન કરનારું મંચ બન્યું છે. ત્યારે આવો એવા જ સન્માન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે અમાંગણે રાજીવભાઈ રાઠોડ પધાર્યા છે. રાજીવભાઈના વિશિષ્ટ સન્માન માટે વિનંતી કરી રહ્યો છું ભરતભાઈ દાદુકિયા, મુકેશભાઈ આપ મંચ પર પધારશો. ઘનશ્યામભાઈ રામાણી વિનંતી છે આપ એમને હૃદયની લાગણીઓથી સન્માનિત અભિવાદિત કરશો. અંતરની લાગણીઓથી અમારા ડોક્ટર જિગ્નેશભાઈના સન્માનને હૃદયની લાગણીઓથી આપણે સૌ કોઈ વધાવી રહ્યા છીએ, અંતરથી સત્કારી રહ્યા છીએ. સાથે કરીએ. ત્યારબાદ જોરદાર તાલીઓના નાદથી અમારા મુકેશભાઈના સન્માનને અંતરની લાગણીઓથી આપણે સૌ કોઈ વધાવી રહ્યા છીએ. મુકેશભાઈની પણ હરમેશ માટે સેવા રહી છે, ત્યારે મુકેશભાઈની સેવાને પણ આપણે સૌ